નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 1.2નું સોલ્યુશન કરવાના છીએ, જેમાં આજના વિડીયોની અંદર આપણે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2નું સોલ્યુશન કરીશું. તો જોઈએ પ્રશ્ન નંબર 1. નીચે આપેલ દરેકના જવાબ લખો. અહીં પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકારના દાખલા આપેલા છે. તો આ ગુણાકાર આપણે કેવી રીતે કરશું તે શીખીએ. એ નંબરનો દાખલો છે 3 ગુણ્યા -1. તો સૌ પ્રથમ આપણે સાદો ગુણાકાર કરી લઈશું. એટલે શું? એટલે કે 3 ગુણ્યા 1 કરશું. 3 એકા 3 થઈ જશે. હવે આપણે માઇનસની નિશાની જોઈશું. જો દાખલામાં માત્ર એક જ માઇનસ હોય તો જવાબમાં માઇનસ આવશે. જુઓ, અહીં દાખલામાં માત્ર એક જ માઇનસ છે, એટલે આપણે જવાબમાં માઇનસ લખીશું. તો આનો જવાબ આવશે -3. ત્યારબાદ બીજો દાખલો જુઓ, -1 ગુણ્યા 225. તો અહીં પણ પહેલા સાદો ગુણાકાર કરી લઈએ. 225 ગુણ્યા 1 આપણને મળશે 225. હવે માઇનસની નિશાની જોઈએ. જો એક વખત માઇનસ હોય તો જવાબમાં માઇનસ આવશે, તો જવાબમાં માઇનસ લગાવી દઈશું. ત્યારબાદ સી નંબરનો છે -21 ગુણ્યા -30. તો સૌ પ્રથમ આપણે સાદો ગુણાકાર કરી લઈએ. એટલે કે 21 ગુણ્યા 30 કરશું તો 21 તરી મળશે 63 અને પાછળ છે 0, તો આવી જશે 0. હવે માઇનસનો હિસાબ કરીએ. તો જો એક વખત માઇનસ હોય તો જવાબમાં આવે, પરંતુ અહીં 2 વખત માઇનસ છે, તો માઇનસ ગુણ્યા માઇનસ થઈ જશે પ્લસ. એટલે કે આ 2 વખત જો માઇનસ આવે તો બંને શું થઈ જશે? કેન્સલ થઈ જશે અને જવાબ આવશે પ્લસ. તો આનો સાચો જવાબ આવશે 630. ત્યારબાદ ડી નંબરનો જોઈએ, -316 ગુણ્યા -1. તો સાદો ગુણાકાર કરીએ. 316 ગુણ્યા 1 એટલે કે 316. હવે માઇનસનો હિસાબ કરીએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે જવાબ આવશે પ્લસ. ત્યારબાદ ઈ નંબરનો જોઈએ, -15 ગુણ્યા 0 ગુણ્યા -18. હવે તમે જોઈ શકો છો અહીં 0 છે, તો કોઈ પણ સંખ્યાને જો 0 વડે ગુણીએ તો જવાબ હંમેશા શું આવશે? તો કે જવાબ હંમેશા આવશે 0. ત્યારબાદ જોઈએ એફ નંબરનો. સૌ પ્રથમ આપણે સાદો ગુણાકાર કરીશું. તો 12 ગુણ્યા 11 ગુણ્યા 10 એટલે આપણને ગુણાકારનો જવાબ મળશે 1320. હવે માઇનસનો હિસાબ કરીએ. તો જુઓ, માઇનસ ગુણ્યા માઇનસ થઈ જશે પ્લસ, એટલે જવાબ આપણો આવશે પ્લસ. ત્યારબાદ 9 ગુણ્યા -3 ગુણ્યા -6. તો પહેલાં સાદો ગુણાકાર કરી દઈશું. 9, 3 અને 6નો, તો 6 તરી 18 અને 18 નવા 162. તો ગુણાકારનો જવાબ આવશે 162. હવે માઇનસનો હિસાબ કરીએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે આપણો જવાબ આવશે પ્લસ. ત્યારબાદ એચ નંબરનો દાખલો છે -18 ગુણ્યા -5 ગુણ્યા -4. તો સૌ પ્રથમ આપણે સાદો ગુણાકાર કરી લઈએ. 18 ગુણ્યા 5 ગુણ્યા 4, 5 ચોક 20 થશે અને 20 ગુણ્યા 18 કરશું એટલે આપણને જવાબ મળશે 360. હવે માઇનસનો હિસાબ કરીએ તો જુઓ, માઇનસ માઇનસ આ પ્લસ થઈ જશે, પરંતુ એક માઇનસ બાકી રહેશે, તે જવાબમાં લાગી જશે, એટલે આપણો જવાબ આવશે -360. ત્યારબાદ આઈ નંબરનું જોઈએ, -1 ગુણ્યા -2 ગુણ્યા -3 ગુણ્યા 4. તો સૌ પ્રથમ સાદો ગુણાકાર. 4 તરી 12, 12 દુ 24 અને 24 એકા 24, એટલે જવાબ આવશે 24. હવે માઇનસનો હિસાબ કરીએ તો જુઓ, માઇનસ માઇનસ આ 2 પ્લસ થઈ જશે અને એક માઇનસ બાકી રહેશે, એ આવી જશે જવાબમાં, એટલે આપણો સાચો જવાબ આવશે -24. ત્યારબાદ જે નંબરનું જોઈએ, -3 ગુણ્યા -6 ગુણ્યા -2 ગુણ્યા -1. તો પહેલાં ગુણાકાર કરી લઈએ. તો 6 દુ 12 અને 12 તરી 36 અને 36 એકા 36, એટલે જવાબ આવશે ગુણાકારનો 36. હવે માઇનસનો હિસાબ કરીએ તો જુઓ, આ માઇનસ માઇનસ પ્લસ બનાવી દેશે અને આ માઇનસ માઇનસ પ્લસ બનાવી દેશે, એટલે આપણો સાચો જવાબ આવશે +36. ત્યારબાદ આગળ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પ્રશ્ન 2, નીચેનાને ચકાસો. જેમાં એ નંબરનો છે 18 ગુણ્યા કૌંસની અંદર 7 વત્તા -3 બરાબર 18 ગુણ્યા 7 વત્તા 18 ગુણ્યા -3. તો આ જે આપેલું છે ને વિદ્યાર્થી મિત્રો, તે વિભાજનનો નિયમ દર્શાવે. કયો નિયમ? વિભાજનનો નિયમ. તો બસ આ નિયમને આપણે સાબિત કરવાનું છે. આ નિયમને આપણે સાબિત કરવાનું. એનો મતલબ શું? એટલે કે આપણે સૌ પ્રથમ ડાબા લઈ લઈશું. આ જે બરાબરની ડાબી બાજુ આવેલું છે તેને ડાબા કહેવાય અને આ બરાબરની જમણી બાજુ આવેલું છે તેને જબા કહેવાય. આપણે સાબિતી કરવાનું છે
કે આનું જેટલું મૂલ્ય આવશે એટલું ને એટલું મૂલ્ય આ બાજુનું આવશે. તો સૌપ્રથમ આપણે ડાબા લઈ લઈએ. તો ડાબામાં શું આપેલું છે? તો કે 18 ગુણ્યા 7 વત્તા -3. હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો 18 એમના એમ રહેશે. પછી આવી જશે ગુણાકાર, આ 7 અને પ્લસ માઇનસ થઈ જશે અને આવશે 3. હવે 18 એમના એમ રહેશે. પછી ગુણાકાર છે, 7 ઓછા 3 આપણને મળી જશે 4 અને છેલ્લે 18 ચોક 72. તો ડાબાનું મૂલ્ય આવ્યું 72. હવે આપણે જોઈએ જબા. તો જબામાં શું આપેલું છે? જબામાં આપેલું છે 18 ગુણ્યા 7 વત્તા 18 ગુણ્યા -3. તો સૌપ્રથમ આપણે આટલાનું સાદું રૂપ આપીએ તો 18 સીતા 126 થઈ જશે. પછી વચ્ચે છે પ્લસ અને 18 તરી 54 થશે. પરંતુ અહીં 3 માઇનસ છે તો એ આપણે 54માં લગાવી દઈશું. હવે આગળ 126 એમના એમ, પાછું પ્લસ ગુણ્યા માઇનસ, તો માઇનસ થશે અને 54 એમના એમ. હવે 126 ઓછા 54 કરશું એટલે આપણને મળી જશે 72. તો અહીં આપણે જોઈ લીધું કે આ બાજુ પણ 72 આવે છે અને આ બાજુ પણ 72 આવે છે. એનો મતલબ શું? તો કે ડાબા બરાબર જબા થાય છે. ત્યારબાદ બી નંબરનો દાખલો છે -21 ગુણ્યા -4 વત્તા -6 બરાબર -21 ગુણ્યા -4 વત્તા -21 ગુણ્યા -6. આ પણ વિભાજનનો નિયમ છે. તો સૌપ્રથમ આપણે ડાબા લઈ લઈશું. તો ડાબા લઈ લીધા, -21 ગુણ્યા -4 વત્તા -6. તો હવે -21 એમના એમ રહેશે. -4 વત્તા -6 મળીને બનાવશે -10. હવે આપણે આ બેનો પહેલાં સાદો ગુણાકાર કરશું તો 21 દાન 210 થશે અને માઇનસ થઈ જશે પ્લસ. તો આપણો ડાબાનો જવાબ આવ્યો 210. હવે જબા જોઈએ. તો જબામાં આપેલું છે -21 ગુણ્યા -4 વત્તા -21 ગુણ્યા -6. હવે સૌપ્રથમ આ કૌંસનું સાદું રૂપ આપીએ તો 21 ચોક 84 અને માઇનસ પ્લસ થઈ જશે. હવે વચ્ચે છે પ્લસ, તેની નિશાની એમના એમ મૂકી દઈએ. હવે 21 છક 126 અને માઇનસ પ્લસ બનાવી દેશે. હવે 84 વત્તા 126 કરશું એટલે આપણો જવાબ આવશે 210. આમાં પણ તમે જોયું કે ડાબા બરાબર જબા આવે છે. ડાબા બરાબર શું આવે છે? જબા આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2નું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલ જોડે. ધન્યવાદ.